હલો મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ પતલા દૂધમાંથી ઘટ એવી ચા કેવી રીતે બનાવી. તો અમુક ટિપ્સ સાથે આજે હું તમારી સાથે શેર કરી રહી છું. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા દૂધ લીધું છે. તો અહીંયા મેં દૂધ લીધું છે, એમાં મેં થોડું પાણી ઉમેરી પાતળું કરી લીધું છે. તો રેગ્યુલર દૂધ મારા ઘરે એકદમ પરફેક્ટ આવે છે, પણ આજે હું તમારી સાથે વિડીયો શેર કરી રહી છું, એટલે પાણી ઉમેરીને આ વિડીયો તમારી સાથે ચાય કેવી રીતે બનાવવાની પાતળા દૂધમાંથી એ શેર કરી રહી છું. તો ફરિયાદ હોય છે અમુક લોકોની કે દૂધ સારું નથી આવતું, એટલે ચા બરાબર બનતી નથી, પાતળી બને છે. પણ પાતળા દૂધમાંથી ચાને કેવી રીતે ઘટ બનાવી એ આજે હું તમારી સાથે એક નવી ટ્રીક લઈને આવી રહી છું. તો જરૂરથી આ વિડીયો એન્ડ સુધી જોજો, તો તમને પણ આ રેસીપી ખૂબ જ ગમશે અને તમે પણ આ જ રીતે કાયમ ચા બનાવશો. તો ચા બનાવવા માટે એક તપેલીમાં મેં 2 કપ જેટલું દૂધ, એટલે પાતળું દૂધ લીધું છે, સાથે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું, એટલે એકદમ પાતળું દૂધ લઈ લીધું. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ સાઈડ રાખવાની છે અને આપણે ચા મૂકી દઈશું ગેસ પર, અને એકદમ સારું એવું દૂધ ઉકળવા લાગે ત્યાં સુધી આપણે થવા દઈશું. તો ચાનો મસાલો આપણે રેડી કરી લઈએ. તો બહુ ટેસ્ટી એવો ચાનો મસાલો રેડી થશે. તો એક ટુકડો આદુનો લીધો છે, એક લવિંગ લીધું છે. લવિંગનું ગુણ બહુ ગરમ હોય છે, અને એટલે એક જ લીધું છે. સાથે 4 મરી અને 2 ઇલાયચી લીધી છે. તો એકદમ સારો એવો આપણે મસાલો વાટી લઈશું. તમે આ મસાલો સ્ટોર કરી શકો છો બનાવીને, પણ તમે લઈ શકો છો. સાથે આ રીતે ફ્રેશ મસાલો વાટીને પણ તમે લઈ શકો છો. બહુ સારો એવો ટેસ્ટ આવે છે. સાથે હવે આપણે આદુને છીણી લઈશું. તો આદુને છીણીને લેવાનું અને સાથે મસાલા સાથે ઉમેરીને થોડું ખાંડી પણ લઈશું, એટલે મસાલામાં થોડી એવી ફ્લેવર આવી જશે. આદુ અને મસાલો બંને એક સરખું થઈ જશે. તો આ રીતે તમારે મસાલો બનાવવાથી ચા બહુ ટેસ્ટી એવી અને સુપર્બ બને છે. તો તમે એક ઘૂંટ ચાનો પીશો એટલે તાજગી મહેસૂસ થશે. તો વરસાદની સિઝનમાં તમે આ રીતે ચા બનાવીને પીશો તો આખો દિવસ તમારો એનર્જીવાળો રહેશે. તો તમે જોઈ શકો છો દૂધ કેટલું પાતળું છે. તો આ દૂધમાંથી આપણે ઘટ ચા બનાવીશું. તો સારું એવું દૂધ ઉકળી ગયું. હવે આપણે ચા ઉમેરી દઈશું. તો હું અહીંયા 2 ચમચી ચા ઉમેરી રહી છું. તમે તમારી કઈ રીતે ચા બનાવીને પીવો છો એ રીતે તમે ચા ઉમેરી શકો છો. મારા ઘરમાં થોડી સ્ટ્રોંગ ચા જોઈએ છે, એટલે હું ચા થોડી વધારે ઉમેરી રહી છું. તો ચાના શોખીન હોય એને થોડી કડક ચાનો શોખ વધારે હોય છે, અને થોડી ફ્લેવરવાળી ચાનો શોખ વધારે હોય છે. તો તમે જોઈ શકો છો આ રીતે હું ચાને સારી રીતે ઉકાળી રહી છું. તમે ચામાં તુલસીના પાન કે ફુદીનાના પાન પણ તમે ઉમેરી શકો છો. જો તમને ફ્લેવર ગમતો હોય તો એ પણ તમે ઉમેરી શકો છો. એનો પણ બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તો ચાને આ રીતે આપણે ઉકાળીશું. તો લગભગ 2 મિનિટ માટે આ રીતે ખુલ્લું ઉકાળી લઈશું. તો એકદમ સારી ચા ઉકળી જાય એટલે આપણે બનાવેલો મસાલો ઉમેરી દઈશું. તો ચાની લારી પર આ રીતે ચા ઉછાળીને બનાવતા હોય છે, એટલે ચા, મસાલો, આદુ એકદમ સારી રીતે દૂધ સાથે મિક્સ થઈ જશે અને બહુ સારો એવો ફ્લેવર ચામાં આવી જશે. તો 2 મિનિટ માટે ફરી પાછું આ રીતે ઉકાળવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરતા જવાનું. તો તમે જોઈ શકો છો સારી રીતે ચા ઉકળવા લાગી છે. હવે એક ટ્રીક સાથે આપણે ચાને થોડી ઘટ બનાવીશું. તો મેં અહીંયા પાતળું જ દૂધ લીધું છે અને 1 ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર ઉમેરી દઈશું. તો રૂમ ટેમ્પરેચરવાળું દૂધ હોય ત્યાં એમાં જ આપણે મિલ્ક પાવડર ઉમેરવાનો અને એકદમ સારી રીતે મિક્સ કરી ચામાં ઉમેરી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો મિક્સ કરી લીધું. મિક્સ થઈ જાય એટલે હવે આપણે લાસ્ટમાં ખાંડ ઉમેરવાની. તો બધા જ એ રીતની ચા બનાવતા હોય છે. તો પહેલાં પાણી
ચા, ખાંડ અને છેલ્લે આદુ ઉમેરીને ચા બનાવતા હોય છે. પણ ખાંડ લાસ્ટમાં ઉમેરવાની. જેટલી ખાંડ આપણે ચા સાથે ઉકાળીશું એટલું આપણા શરીર માટે નુકસાન છે. એટલે લાસ્ટમાં ખાંડ ઉમેરી એકદમ સારી રીતે ચાને 2 મિનિટ માટે ઉકાળવાની છે. તો એકદમ આ રીતે મિક્સ કરતા જવાનું અને ચાને ઉકાળતા જઈશું. તો તમે થોડી જ વારમાં ચા એકદમ સારી એવી ઘટ થવા લાગશે, મિલ્ક પાવડર ઉમેર્યો છે એટલે. તો તમારા ઘરે મહેમાન આવે ત્યારે તમે આ રીતે ચા બનાવીને પીવડાવશો તો તમારા વખાણ કરતા નહીં થાકે. તો જરૂરથી આ ટ્રાય કરજો. તો વરસાદની સિઝનમાં ગરમા ગરમ મસાલેદાર ચા શોખીન હોય એને આ રીતની ચા તમે બનાવીને પીશો તો આખો દિવસ તમારો ખૂબ સારો એવો એનર્જી વાળો રહેશે. તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં ઉપર મલાઈ પણ આવી ગઈ અને ચા પણ એકદમ સારી એવી ઉકળી ગઈ છે. ચાનો કલર પણ જો ચાની લારી પર મળે એવો જ આવી ગયો છે અને એકદમ સારી રીતે ચા ઉકળી પણ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચાને આપણે કીટલીમાં આ રીતે ગાળી લઈશું. તો તમે જોઈ શકો છો ચા એકદમ સારી એવી જાડી એવી બની ગઈ છે. તો જોતા જ ખબર પડી જાય. તો આ પતલા દૂધમાંથી જાડી ચા બનાવવી એ ટ્રીક સાથે તમે જરૂરથી ટ્રાય કરજો. તો ગરમા ગરમ ચાને આપણે સર્વ કરી લઈએ. તો આ ચા સાથે તમે નાસ્તો પણ ખાઈ શકો છો. તો એકલી ચા પણ બહુ ટેસ્ટી એવી લાગે છે. તો ચાનો મસાલો અને ચા કેવી બની છે એ મને જરૂરથી કહેજો. તો તમે જોઈ શકો છો કેટલી સરસ ચા બનીને રેડી થઈ છે. તો આ ચાયની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, તો આવી કોઈ ટ્રીક કોઈને જોઈતી હોય તો જરૂરથી મારો વિડીયો શેર કરજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવી અવનવી વાનગી માટે જરૂરથી ટ્રાય કરજો.